નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ને આપણા અંતિમ ચરણમાં છે. આજે આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરીશું. 2 પોઈન્ટ બાકી છે. આપણે જે છેલ્લા 3 લેક્ચરની અંદર જોયું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જે છે ખૂબ જ મહત્વના છે. પહેલું જ આપણે જોયું છે કે સંયોગીકરણ પ્રક્રિયા, વ્યાખ્યા લખી ઉદાહરણ લખવાના. વિઘટન પ્રક્રિયા, બીજા નંબરની વિઘટન પ્રક્રિયા. ત્રીજા નંબરની છે કે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા પાછા 2 પ્રકારની, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. છેલ્લા લેક્ચરમાં આપણે ગઈકાલે જોયું કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. એનો મેઇન કોન્સેપ્ટ પણ જોયો તો આપણે. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને પાંચમી છેલ્લી હતી રેડોક્સ પ્રક્રિયા, કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે થતી હોય, એટલે કે એક પ્રક્રિયાનું ઓક્સિડેશન થતું હોય તો બીજાનું શું થાય, રિડક્શન થતું હોય, તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પાંચે પાંચ પ્રક્રિયાઓ છે, 3 માર્ક માટે પૂછી શકાય છે. તો ખાસ મહાવરો તમે કર્યો છે, 5 વાર લખી છે પણ અને તૈયાર પણ થઈ ગઈ છે. આજે આપણે અંતિમ તબક્કામાં જોવાનું છે કે ક્ષારણ એટલે શું. હવે સાદી ભાષામાં ક્ષારણ એટલે કાટ લાગવો. તો કાટ કોને કોને લાગે? તો સૌથી પહેલા જોઈશું કે એસિડ અને ભેજની હાજરીમાં. એસિડ વડે પણ લાગે અને ભેજ પણ આવે. ભેજ તો ચોમાસામાં સૌથી વધારે હોય, શિયાળામાં ઓછો હોય અને ઉનાળામાં સૌથી ઓછો હોય. એટલે કે ચોમાસાની ઋતુમાં ભેજ, એટલે કે કોઈ બી વસ્તુ હોય કે લોખંડ હોય તો બહાર પાણીમાં પલળતું હોય, તો ભેજની હાજરીમાં કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને આપણે ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી વ્યાખ્યા પણ છે, જ્યારે ધાતુ પર, આ લોખંડ પણ એક ધાતુ છે, એના સિવાય બીજી ઘણી બધી સક્રિય ધાતુ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એવી ધાતુઓ તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડ એનો હુમલો થાય, એટલે કે એની અસર અડે તો તેના પર એક પ્રકારનું પડ જામી જાય છે. તો એને પણ આપણે શું કહેવાય છે કે ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ ચેપ્ટરમાં એક પ્રવૃત્તિ પણ જોઈ છે કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર આપણે કાચ પેપર વડે ઘસવામાં આવે છે. તેનું કારણ શું કે મેગ્નેશિયમ ખૂબ સક્રિય ધાતુ છે. એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે. તેથી એને એ પડ ઉતારવા માટે આપણે કાચ પેપર ઘસતા હતા. તો શું થઈ ગયું, ધાતુ પર પણ પડ લાગી ગયું. જે પડ છે એ પડને આપણે શું થઈ ગયું કે ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એને પેરેલલ શબ્દ છે કાટ લાગવું. તો કાટ કોને લાગે? આપણે જોઈએ છે કે લોખંડની વસ્તુ પર કાટ લાગે. તો શરૂઆતમાં લોખંડની જે જાળી હોય, જહાજ હોય, આ બધા જ વસ્તુઓ જે છે એ પહેલા જોઈએ છે કે નવી હોય ત્યારે એની પર કાટ લાગતો નથી. કાટ લાગે કેવી રીતે ખબર પડે? તો શરૂમાં જેમ જેમ કાટ લાગતો જાય એમ એની પર કથ્થઈ રંગનો, લાલાશ પડતા કથ્થઈ રંગનો આપણે આમ હાથ લગાવીએ તો આપણો હાથ લાલાશ પડતા કથ્થઈ રંગનો થઈ જાય. એનો મતલબ કે એ લોખંડની સપાટી પર કાટ લાગ્યો છે, પ્રૂફ થાય છે. તો જેમ જેમ એની પર કાટ લાગે એમ એમ છે એ કથ્થઈ રંગની જે છે એ વધતી જાય અને છેલ્લે પોપડીઓ ઉખાડવા માંડે. અને પછી એનું શું થાય, ક્ષારણ થાય. લોખંડ ઘસાતું છે, ક્ષારણ થઈ જાય ને હંમેશા ઘણી વખતે કાણું પણ પડી જાય. તો લોખંડની સપાટી પર જે કાટ લાગવો છે એની આજુબાજુ રહેલી ભેજ ઉપર આધારિત છે. તો કાટનું રાસાયણિક સૂત્ર છે Fe2O3XH2O. આનું નામ છે ફેરિક ઓક્સાઇડ. અહીંયા X કેમ લખ્યો છે? જો ભેજ વધારે તો વધારે કાટ લાગે, ભેજ ઓછો તો ઓછો કાટ લાગે. એમ આ X નું જે મૂલ્ય છે એ વધઘટ થાય એ આજુબાજુની પરિસ્થિતિ પર આધાર રાખે છે. તો આ આપણે જોયું છે કે કાટ અને ક્ષારણ વચ્ચે એકદમ પાતળી ભેદ રેખા છે, બરોબર છે. તે પણ જોયું છે કે લોખંડની જે વસ્તુઓ જે છે આપણે જે જુદી જુદી જોઈએ કે જે કોઈ પણ વાહન છે, વાહનના જે બોડી છે એ પતરાની બનેલી હોય, જહાજ હોય, પુલ છે, પછી આપણે ક્યાંક ઉતરવાની રેલિંગ છે, એ બધી લોખંડની બનેલી હોય. તેને કાળક્રમે કાટ લાગે. એમાં સૌથી વધારે કાટ જહાજને લાગે છે. કેમ કે જહાજ એ ક્યાં આગળ તરતું હોય છે કે સમુદ્રમાં. સમુદ્રનું પાણી ખારું હોય છે, એટલે કે એનું ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આ ક્ષારના કારણે એ લોખંડની સપાટી પર ક્ષારણ વધારે થાય છે. યાની કે એ શું થઈ જાય કે નીચી સપાટીનું ક્ષારણ થઈ જાય છે અને લોખંડનું ક્ષયન થઈ જાય છે. એટલે અમુક સમય પછી એ જહાજને તોડી નાખવામાં આવે છે. તો આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રની અંદર અલંગ નામનું શહેર છે,
ત્યાં આગળ આવા જહાજને તોડવા માટે એ પ્રખ્યાત છે કે જે જહાજનું આવું ક્ષારણ થઈ જાય કે એનો કોઈ ઉપાય નથી, તે અલંગ શહેરની અંદર રાખવામાં આવે અને પછી એને તોડી નાખવામાં આવે છે. અને જુદી જુદી વસ્તુઓ છે એ આપણે જોઈએ છે કે આપણે આજુબાજુ હાઈવે પર એ વેચાતી જોવા મળે છે. બાયણા છે, તાડપત્રી છે, એવી ઘણી બધી વસ્તુઓ જે છે કે એ વસ્તુઓ આપણને સારી ક્વોલિટી જોવા મળતું હોય છે. એ બધી જહાજની વસ્તુ છે, જહાજની વસ્તુ સારી હોય છે, એ તમે જોઈ શકો છો. તો એ બધી વસ્તુ જે છે એને કાટ લાગે છે. તો એને અટકાવવા માટે શું કરવું પડે કે જે જહાજ જે છે, જહાજની નીચે સપાટી પર ઝીંક ધાતુનો ચોસલા લગાવવામાં આવે, પડ ના લગાવવામાં આવે કે જહાજ છે એ સમુદ્રમાં રહે છે, સતત ક્ષારવાળું પાણી એને અડતું હોય છે, તેથી એનું ક્ષારણ વધારે થાય છે. યાને કે એને બોલ્ટ ચાકી વડે આટલા મોટા મોટા ઝીંક ધાતુના ચોસલા બોલ્ટથી ફિટ કરવામાં આવે. એટલે થાય શું, લોખંડની સપાટી પર આ રીતના ઝીંક ધાતુનું આપણે પડ લગાવવામાં આવે. જેવું આમ ચાલે એટલે સૌથી પહેલા ક્ષારણથી આ જે પડ છે એ પડ ક્ષય થઈ જાય એટલે ધીરે ધીરે થતું જાય. ક્ષણ થઈ જાય એટલે એને બોલ્ટ ચાકી કાઢીને ફરી નવો નાખી દેવાનો. આમ એ જહાજની જે બહારની સપાટીને કાટ લાગતું આપણે અટકાવી શકાય છે. તો આપણે કઈ કરીએ છીએ કે ઝીંક ધાતુના ચોસલા લગાવ, જેને ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે ઓળખવામાં આવે છે, કે ખૂબ જ સક્રિય ધાતુ છે, લોખંડ કરતા સક્રિય ધાતુ છે, એટલે એ ઝડપથી એનો ક્ષય થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. લોખંડની સપાટી પર ઝીંકનો પડ લગાવવું, જેને ગેલ્વેનાઇઝ આયન કહે છે, અને આ લગાવવાની જે ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ તો આપણે લોખંડની જોયું. એવી બીજી રીતે આપણે ધાતુની વાત કરી છે. ધાતુ તરીકે આપણે ચાંદીની વાત કરી. ચાંદીને પણ આપણે ક્ષારણ થતું જોવા મળે છે. કેવી રીતે ખબર પડે કે આ ક્ષારણ, ચાંદીનું ક્ષારણ થયું? કે નવી ચાંદી હોય તો એ ચકચકતી હોય, સફેદ હોય, પણ એ ચાંદી ધીરે ધીરે પાણી અડ્યું હોય. આપણે જોઈએ છે કે ચાંદી કેવી છે, નિષ્ક્રિય ધાતુ છે, પણ એની પણ વાતાવરણની પાણીની અસર થવાથી ચાંદી કાળી પડી જાય. કાળી પડવું એ પણ શું છે, એક ટાઈપનું ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. યાને કે એ જે ચાંદી છે, ચાંદીનું પણ ક્ષારણ થતું જોવા મળે છે. આમ લોખંડનું પણ ક્ષારણ થાય છે, ચાંદી છે, ભેજની હાજરીમાં ચાંદી પણ ધીરે ધીરે કાળી પડતી જાય છે, એટલે એની ચમક ઓછી થતી જાય છે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ કે આપણા ઘરની અંદર જૂની રીત રિવાજ પ્રમાણે દરેકના ઘરમાં તાંબા પિત્તળના વાસણો હોય છે. એ શેના બનેલા હોય? તાંબાના બનેલા હોય. તો આપણા ત્યાં રિવાજ છે કે દર દિવાળી આવે એટલે તાંબા પિત્તળના વાસણો સાફ કરવામાં આવે. સાફ કરવો એટલે એકદમ ચકચકિત થઈ જાય એવા સાફ કરવામાં આવેલા, અને એ સાફ કરેલા ઉપર સહેજ એક પાણીનું ટપકું પડી જાય તો એ એટલા ભાગ ઉપર કેવું છે કે લીલાશ પડતો, એને કે લીલા રંગનો આખા ટપકા ટપકા દેખાય. આ લીલા રંગનું જોવા મળે શું છે કે વન ટાઈપ ક્ષારણ છે. કોપર ધાતુ એ પાણી સાથે પ્રક્રિયા કરી લીલા રંગના ડાઘા બનાવે છે. તો આ પણ આપણે જે છે કે તાંબા પિત્તળના વાસણ ઉપર આ રીતના લીલા રંગનું બાજુ એ પણ વન ટાઈપ શું છે, ક્ષારણ છે. તો આ રીતના આપણે લોખંડ પર પણ લાગે છે, ચાંદી પર પણ લાગે છે, અને ત્રીજું તાંબા પિત્તળના વાસણો જે કોપરના બનેલા છે એના પર પણ આપણને આ રીતના ક્ષારણ થતું જોવા મળે છે. તો આપણે જોઈએ છે કે આ કોઈ પણ વસ્તુ પર લોખંડ છે, લોખંડ પર કાટ લાગે છે, એ કાટ અટકાવવું હોય તો પહેલું શું કરવું પડે? તો સૌથી પહેલા તો આપણે એની ઉપર તૈલીકરણ કરવા પડે. અટકાવવાના સૌથી પહેલા તો ધાતુની સપાટી પર તૈલીકરણ. તૈલીકરણ એટલે એ ધાતુની સપાટી પર તેલ લગાવી દઈએ તો એનું જે કાટ લાગતું અટકી શકાય છે. બીજું છે કે પકડ હોય, પકડને તમે બહુ લાંબા સમય સુધી પડી રહે તો એની પર આપણે જેમ ઈઝીલી મૂવમેન્ટ નથી કરી શકતા, પણ વચ્ચે તેલ નાખીએ તો ઈઝીલી મૂવમેન્ટ કરી શકાય છે, જેનું આયુષ્ય વધી જાય. તો એ અક્કડ કેમ થઈ જવું? તો એ બે સાંધા જોઈન્ટ છે ત્યાં કાટ લાગી ગયો, એના કારણે શું થઈ જાય છે, ઘણી વખત એ જે સાધનો છે એ ખરાબ થઈને તૂટી પણ જતા હોય છે. તો પહેલું છે તેલ લગાવીને, યાની કે તૈલોદીકરણથી પણ કરવામાં આવે છે. બીજું છે કે એની પર રંગ કરવામાં આવે છે. આપણે વ્યવહારની અંદર આપણે જોઈએ છે કે ઘણી વખત આપણે ઉપર રેડ ઓક્સાઇડ તરીકે ઓળખાતું નામ સાંભળ્યું હશે, તો એ ટાઈપનો કાળો કલર આવે છે, એ લગાવો તો પણ શું થાય, લોખંડનું ક્ષારણ નથી જાય. અથવા કથ્થઈ રંગનો પણ એક કલર આવે છે, તો આ બે કલર લગાવવામાં આવે તો પણ શું થાય કે લોખંડનું ક્ષારણ આપણે અટકાવી શકાય છે. ત્રીજો ઉપયોગ છે કે મિશ્ર ધાતુ. આ મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ
લોખંડની અંદર બીજી ધાતુ ઉમેરી દઈએ તો પણ કાટ ના લાગે. જેમ કે લોખંડની અંદર કાર્બન ઉમેરી દઈએ તેનું રૂપાંતર સ્ટેનલેસ સ્ટીલ થઈ જાય તો શું થઈ ગયું? સ્ટેનલેસ સ્ટીલ આપણે જ્યારે ખાવાની થાળીઓ હોય છે એના પર કંઈ કાટ લાગતો નથી. તો મિશ્ર ધાતુ કરી દઈએ તો શું થાય કે એની અંદર કાટ લાગતો નથી. તો આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ. ચોથું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? આપણે શીખી ગયા છે ગેલ્વે નું નામ છે ગેલ્વેનાઇઝિંગ. બીજી ભાષામાં આપણે કહીએ તો ઢોળ પ્રક્રિયા. તો શું કરવામાં આવે છે? એક ધાતુ ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે તેને આપણે શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ તો ઢોળ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનાથી શું થાય છે કે આપણે બને એટલો કાટ અટકાવી શકીએ છીએ. યાની કે સિમ્પલ ભાષામાં જોઈએ છે કે ઘણી વખત આપણે ચાંદી હોય, ચાંદીના દાગીના હોય એના પર લોખંડનું આપણે ઢોળ પર લગાવવામાં આવે, એને ફક્ત પાણી ચડાવવામાં આવે તો શું થાય કે ચાંદીના દાગીના સોના જેવા લાગે. એ વન ટાઈપ શું છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય છે. ઢોળ પ્રક્રિયા એટલે કે એ ધાતુ ઉપર એનું ફક્ત પાણી ચડાવવામાં આવે. જે પ્રકારે તો આ જે વિવિધ 5-4 પ્રકારની પ્રક્રિયા છે તે લગાવીને, રંગ લગાવીને, મિશ્ર ધાતુને લગાવી, મિશ્ર ધાતુ ઉમેરી સ્ટેનલેસ સ્ટીલ જેવી ધાતુ બનાવે છે. એનાથી કાટ લાગતો નથી. આ સ્ટેનલેસ સ્ટીલ ધાતુનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે કે એને કાટ લાગતો નથી? જે વાડ કાપના સાધનો છે એને કે ઓપરેશન કરવાના જે સાધનો છે તો એ ક્યાં કોકને ફ્રેક્ચર થયું હોય તો એમાં સળિયો મૂકવા માટે આ મિશ્ર તૈયાર કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. અને ઇલેક્ટ્રોપ્લેટિંગ યાની કે ઢોળ પ્રક્રિયા તો આખું આપણે આ જોયું આપણે ક્ષારણ, કોરોઝન, એને આપણે શું કહેવામાં આવે છે? કોરોઝન તરીકે ઓળખવામાં આવે છે. બીજો આજનો પોઈન્ટ છે કે ખોરાપણું. ખોરું થવું એટલે શું? તમે કદાચ વ્યવહારમાં તમે જોયું હશે કે ખોરું થઈ જવું. તો ખોરું થઈ જવું યાની કે કોઈ પણ ખાદ્ય પદાર્થનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય તેને ખોરું થઈ જવું કહેવામાં આવે છે. તો એ કઈ વસ્તુ? એક તો તેલ અને ચરબીયુક્ત જે ખોરાક હોય એના પર આવી રીતનાની ખોરાકનું ઝડપથી થઈ જાય છે. જેમ કે તેલ છે એ તેલ તમે બહુ જૂનું બાર તેલનો ડબ્બો લાવ્યો હોય અને આપણે લાઈન ઘરે મૂક્યો હોય 6 મહિના પછી આપણે એનો ઉપયોગ કરીએ. તેલનો ડબ્બો નો ડાઉટ પેક હોય છે, બરોબર છે, તો એના પર એનું ઓક્સિડેશન ઓછું થાય છે. પણ જો તેલનો ડબ્બો ખુલ્લો રાખવામાં આવે, ક્યાંક થોડું લીકેજ થઈ ગયું હોય તો એ હવામાં જે રહેલા ઓક્સિજનથી ઓક્સિડેશન કરે અને એનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. એ રીતના આપણે બહારથી કોઈ પણ ખોરાક લઈએ છીએ, જેમ કે આપણે સિંગ લઈએ છીએ, સિંગ બજારમાંથી લાવીએ અને આપણે ખાઈએ એટલે એનો ટેસ્ટ સારો હોય, કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી નથી. પણ એને આપણે પેકિંગ કરવા માટે શું કરવું પડે? એટલે થેલીની અંદર પેક કરી એને બરણીની અંદર પેક કરી દેવું પડે તો એનું ઓક્સિડેશન થતું અટકે. થોડું ઘણું તો થાય, 10-15 દિવસે એનો ટેસ્ટ તો બદલાઈ જ જાય. તો એ શું થવું જોઈએ કે હવામાં ખુલ્લું રાખવું કોઈ પણ ખાદ્ય પદાર્થને, તેનો ટેસ્ટ શું થઈ જાય છે કે બગડી જતો હોય. તો એને શું કહે? હવા ચુસ્ત બરણીની અંદર કોથળીમાં પેક કરી હવા ચુસ્ત બરણીની અંદર શું કરવામાં આવે છે કે પેક કરવામાં આવે છે, તેથી એનો સ્વાદ અને ગંધ અકબંધ રહે. જો આપણે આવું નથી કરતા તો એ વસ્તુ ખોરી થઈ જાય છે. તો આવા ખાદ્ય પદાર્થો, તેલી પદાર્થો જે ઝડપથી ખોરાપણું થઈ જાય છે તો એ શું કરે છે કે એ ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે. તો એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થો જે છે એ ઉમેરવા પડે. જેમ કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કયા છે? તો આપણે જે છે કે બજારની અંદર આપણે જે અથાણું મળે છે એ અથાણાની અંદર આપણે જે છે કે 12 મહિના 2 વર્ષ સુધી બગડતું નથી. એનો મેઇન કોન્સેપ્ટ કયો છે કે અથાણાનો કોઈ પણ મસાલો છે, કેરીના ટુકડા છે એ તેલની અંદર ડૂબેલું હોય. જેટલું આવો મસાલો હોય એનાથી 1 થી 2 આંગળ ઉપર તેલ હોય છે. એ તેલના કારણે શું થઈ જાય છે કે વાતાવરણની એની પર અસર થતી નથી. એટલે એ જે પદાર્થ છે એ પદાર્થ બગડતો નથી. ઘણી વખત એની અંદરથી એને ખટાશ છે. તમે જો બહારથી કોઈ પણ આવું અથાણું લેવામાં આવે છે, વધારે પડતી ખટાશ હોય છે તો આવો પ્રિઝર્વેટિંગ દ્રવ્યો ઉમેરવામાં આવે છે. એનાથી શું થઈ જાય છે કે આવો જે અથાણાવાળી વસ્તુ છે એને લાંબા સમય સુધી જાળવી રાખી છે. બીજું તો એ છે કે આપણે મુરબ્બો જોયો છે, જે છૂદો આપણે કહીએ છીએ. હવે 12 મહિના 2 વર્ષ સુધી સાથે તેમાં શું કરવામાં આવે છે? ખાંડની ચાસણી કરવામાં આવે છે અને કેરીના ટુકડાને સૂકવી અને પછી એની અંદર બનાવવામાં આવે છે.
તો ખાંડની ચાસણીની અંદર આમ આપણે મુરબ્બો બનાવીએ છીએ તેથી પણ લાંબા સમય સુધી બગડતો નથી. એ બધા કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. એવી તરીકે આપણે જોઈએ છે કે જે ફળ છે, કઈ પ્રકારનું જે ફળ છે કે જેની બહારની સપાટી એક સ્પંજ જેવું હોય છે, એ પણ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. ટામેટું લાલ કલરનું આપણે જોયું છે, એ પણ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. અને સૌથી મહત્વનું છે કે બીટ, જે આપણે શિયાળાની અંદર જોવા મળે છે, એ પણ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે. ઘણી વખત તમે જોયું હશે કે એ બીટ છે, બીટને કાપો ત્યારે આપણો હાથ લાલ કલરનો થઈ જાય છે. એ લાલ કલર આપણા હાથમાં 2 થી 3 દિવસ રહે છે. નેચરલ છે. જો આપણે એવું બીટ આપણે ખાઈએ છીએ તો આપણા દરેક સ્ટેજમાં જ્યાંથી એનો રસ જાય તો પ્રત્યેક અંગને આપણને ચોક્કસ રીતે ફાયદો કરે અને આપણા એ લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ શું કરે છે, વધારે છે. આમાં બીટ પણ છે એક ટાઈપનો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે આવેલો છે. બીજું છે કે ખોરાકનું અટકાવવા માટે આપણે વાત કરીએ એને હવા ચુસ્ત કરવો જોઈએ. બીજું છે કે ખોરાકનું અટકાવવા માટે કદાચ બજારમાંથી તમે બટાકાની ચિપ્સ લીધી હોય, હવે ઘણા બધા તમે જુઓ છે કે ફરાળી કેવો છે, આ બધું વસ્તુ પેકિંગમાં મળે. પેકેટ હોય ને આપણે હલાઈએ એટલે શું થઈ જાય છે કે અંદર જે કોઈ પણ બટાકાની ચિપ્સ હોય એમાં આપણને હલતી દેખાય, તો આપણે લાગે છે કે અંદર શું હોય, તો આપણે એમ જનરલી કે અંદર હવા છે, પણ મિત્રો એ હવા નથી હોતી, પણ એ શું હોય છે કે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે. નાઇટ્રોજન વાયુ ભરેલો હોવાથી શું થઈ જાય છે કે એ બટાકાની ચિપ્સ લાંબા સમય સુધી એવી ને એવી જ રહે છે. એનો ટેસ્ટ પણ એવો રહ્યો, એનો સ્વાદ પણ એવો ને એવો રહ્યો અને એ બગડી પણ નથી જતી. એટલે આપણે કોઈ પણ આવું બજારમાંથી પેકેટ લઈએ તો ખાસ એ જોવાનું કે અંદર નાઇટ્રોજન વાયુ છે કે નહીં. ઘણી વખતે બહાર લટકાયું હોય તો નાઇટ્રોજન વાયુ પ્રત્યક્ષ પરોક્ષ રીતે બહાર નીકળી જતો હોય, એ વખતે અંદરની વસ્તુ ખોરી થઈ જાય. તો એ પણ નાઇટ્રોજન વાયુ ભરેલી હોય એ આપણે હાથથી દબાવીએ તો તરત ખબર પડી જાય. તેવું પેકેટ લેવાનો આપણે આગ્રહ રાખીશું તો તેનાથી જે કે અંદરની વસ્તુ આપણને જેવો પેકિંગ વખતે એવી જ આપણને જોવા મળે છે. તો આજના આ મુખ્ય 2 પ્રકારો આપણે જે બંને પદાર્થો કેવા છે, બંને વસ્તુ છે મૌલિક છે, ક્ષારણ પણ અને આ જે આપણે બીજું જોઈ ગયા કે ખોરાક પણ, જે આપણે જે વ્યવહારમાં આપણે જાણતા જ હતા, એ 2 વસ્તુ પણ કેવા છે, 2 મૌલિક પ્રકારના પ્રશ્નો છે. આમાંથી પણ ટૂંકા પ્રશ્ન છે, 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. ક્ષારણ વિશે ટૂંકનો લખો, ખોરાક પણ વિશે ટૂંકનો લખો, તો એના વિશે પણ આપણે આ રીતના લખી શકીએ છીએ. તો મિત્રો આ પહેલા ચેપ્ટરની અહીંયા જ આપણે પૂર્તિ થાય છે. ટૂંક જ સમયમાં આના લક્ષીને આખા ચેપ્ટરમાંથી એક ટેસ્ટ પણ જનરેટ કરીશું. તો ખૂબ જ સારી રીતે તૈયારી કરશો. બસ આજે આટલું. કાલે આપણે એક નવું ચેપ્ટર શરૂઆત કરીશું. ઘરે રહો અને સુરક્ષિત રહો.